હા मुझे ट्राई करा જોઈએ તો કામ થાય જોવાનું કરવાનું હોતા તો તમે આવે હા ये तो हाल है सब कुछ चलता है रोपड़ा वाला आएगा सीताराम 8 वाग्या साबु को साबु मत देव खान लगता यहाँ से और भी ना पकड़ा શું કઈ ગયું ફેરલા કે હું કઈ બનાવવાનું મને ટાઈમ જ ન મળે હા સાચી વાત છે કે હું કેમ ફેલ ગયા હતા એટલે પાછા લેતા આવી ગયા કામ પાછા લઈ આવી કામ ડિસાઈડ કે આ બનાવો પછી બનાવવું તો પડે ને કેદું આવે ને કેદું બને ને એ કઈ ગેરંટી ન એટલા બધા પાંદડા ખાઈ આવે કે દેવાની દીધા તો આ એટલા કડક હોય એમાંથી કુણા પડે છે પીડાવી સા થાય ને જે કામ આવવાનું મલક છે મંજુ ફરી આગળ ઘડે સોપવા આવવાની પપ્પા દાંતી પીએ પછી રાઈસી જાય કે મંજુ ફઈને રાઈસી સોંપે એક બે જણા મારા ફરતે વેલા સોંપાઈ ગઈ પાડીએ બંધ ખડના ક્યારાની બાંધવાની હતી ને તે થોડીક રહી ગઈ હતી ને હું આને શાક કર્યું ત્યાં કારુકને સુધા એટલે ડૂકે જ નહીં કારુકને કાઢે 2-3 જણા ને ભલે ડૂકે જઈ ને તો થોડીક રહી જશે ને તારું શાક મસ્ત થાય પાણી સુધારવાનું થોડુંક વધારે વાર લાગે રાઈસી લઈ આવ્યા હતા 2 દી કાવે લઈ આવ્યા હતા પછી કાચ કરી નાખે ને પછી સાજો ટાઈમ પડી ગઈ તો બગડે જાય કાલે કરું તો કાલે જયારે મોડું થયું પછી કાલે આને શાક ન કર્યું લે પછી મૂકી દીધી ત્યાં હે લીલી સોરી અમુક સોરા ખરી પણ ત્યાં ને એટલી નીકળી ને એટલો કચરો નીકળી બે ખીંગો આમાં છે તો આ ખોલે ને પછી વઘાર કરી નાખે ક્યારે મમ્મા ને જ બંધાણે રેવલ કરવાનું હોતા તો તમે આવે હા ત્યાં રેવલ થાય કઈ વડા ઓલો કોઈ તાળો ક્યારો આ થયા ને જાન 2 માં 3 છે કે એક સોપવાનું હોય ઓલો તો પછી ખમા કરે આવું બધું હાલે કઈ થોડા પાપડ તળ્યા કે મારે ખાવા તો બેસ્યારો થઈ ગયો અને મેં ગડબડ કરી દીધી બરેકા ફૂલ તર થવું જ નથી ભેગા નાખી દીધા આમાં મેં ને બટેટું નાખ્યું કે મને સ્ટોરી થોડી લાગતી હતી ને બધા અમારું પરિવાર સાંભળે થોડુંક શાક વધારે જોઈએ એવા નામ નાખતા થોડુંક પાણી બટેટા નથી થોડુંક પાણી નાખીને છોડીને સડે જાય બટેટા મેં ઝીણા ઝીણા કરીને મર્યા કે સોરી ભેગા સડે જાય રોગી તેલમાં સોરી છોડવાની ઘણા શાક કરે પણ અમે આ રીતના કરીએ થોડાક મરસા ઉતરા મરસી છોડવામાંથી કરું ઘૂંગરો મારવા ગઈ હતી ને 2 કારેલા નીકળ્યા વેલામાંથી 2 પહેલા સ્ટાર્ટિંગના 2 કારેલા ઉતર્યા ત્યાં મતલબ ફ્રીજમાં 2 કારેલાનું તો શાક અમારે થાય નહીં બટેટા ભેગા જો નાખીને તો બાફેલું બટેટાનું શાક કરી નાખ તો એના ભેગા 2 નાખી દે ને 5:30 વાગ્યા ને પીંદો મજા અને અટાણ બદલાય બધું ને થારિયામાં અટાણ બાર કાઢીએ કે કેવું ખીલા ફૂકાઈ ગયા રોપડા વાળા આવ્યા
આવે જ નહીં. મેં સ્ટાર્ટ થયો થોડો થોડો હરાવડું. હા પોતાને જ નહીં નીરા નાખી દીધી, પછી દોવાઈ જાય ને એને જ નાખવાની દે કે શું. હાથ વાગ્યા એમાં લોટ બાંધવો, રોટલા બાજરાને સુલે થાય. આ છે ને આલુ પરોઠા બનાવવાના વિચાર હતી. બાફે વહેલા લીધા હતા, એમ લોટ બાંધલા કે સ્ટાર્ટિંગ કરા બધે યાદ કરવા આવે પેલા. લોટ બાંધ્યો ને બટેટાને સૂંદો કરા, પછી નાખી મસાલા. કેવાના મસાલા? આ બધા મસાલા હળદર, મીઠું, વઘાણી, ગરમ મસાલો, ચટણી, ધાણા. ધાણા જેવું પૂરું થયું એ વાર ધાણા જેવું નથી નાખી. એ તો હાલે, सब कुछ चलता है. થોડું સ્પાઈસી બને છે ને એટલે હાલે, કે ચટણી, ગરમ મસાલો ને મીઠું હોય એટલે મારે તો ફૂલ હાલે. તો રેડી કે આ થેગા ને આમ નાખી મસાલો ને પછી કેળવા નાખી પછી આજે અમારે ગેસી કરવા નાખી સુલા રોટલા થાય. આજે ને ઊભા ઊભા પરોઠા કરવાના. હળદી, ગરમ મસાલો હોય ઈ થોડીક હળદર મેં નાખી દીધી. તમે મોડો કેમેરો સ્ટાર્ટ કર્યો ઓય તમે પેલા નાખી ઈ તો સલેંગા કે ચટણી થોડીક વધારે નાખો. માહિતી હું મીઠું ચટણી તો ફેવરેટ છે ને, જરીક વધારે નાખવા જોઈએ. વધારે એટલે થોડાક વધારે સમસીથી કેરવાય હાથું હાલે. તો સમજશે એમાં મારું બધું ને. હા તો જોવા જવું પડે. ધાણા નાખ દે, મસાલા જે મહેનત કરવા પાછું ઉપર સેટઅપ કરી દીધું કે આગળ બધા વિચારા કરવા. ને મીઠું ને વણવા ટાણા નાખી છે, વણવાની થોડીક વાર છે. પટલું યુ છે હેઠ રાખવા જ ને એક વણા પછી લેતી આવ. એના વગર તો લાદીમાં લહેરવાનું જ છે. લોઠાને થોડીક વાર પહેલા બાંધી નાખી દીધો તો જરીક અસર થતો. આમાં જરીક ઢીલો લોટ હોય તો હાલે, આ કઠોળ લોટ હોય તો ન આવે. ને આ પરોઠા તો જરીક જાડેરા થઈ. લેવું છું નહીં મળે. જરીક ને મોટા રાવણવાનું ત્યાં થઈ જાય ને. એક પરોઠો ખાઈ તો પેટ ભરાઈ જાય. પરોઠા નથી વળવું જોઈએ ને કે નીકળી જાય મસાલો. ઈ તો હાચી વાત. ઈ રોટલીને જે ઉતામે નહીં સલેંગી. હા ઝડપમાં નહીં વણવાનું. કે કાયમી કરતા હોય ને તો એ હોય ને એને વણે તો હાલે. હું કાંઈ મહેનત કરતી. પેલા હે ને આખા વળે ને પછી સોડવી. સોડવાનું ને વણવાનું બે ભેગું ન હાલે, તેવા હાટુ પેલા વળલે ને પછી સોડવાલે. રાઈસી હે પે વિડીયો શૂટિંગ કરી દે ના કરે આમ બે કરીએ તે વણતી જાતે સોડવા મદદ કરે. પેલા બધા વણલા પછી સોડવીએ તો હલબા લાગે. ને પછી આ આલુ પરોઠા હે ને તેવા હાટુ વણવામાં થોડીક વાર લાગે. નીરેથી વણવા જોઈએ. ઓલા પરોઠા હોય ને તો સોડવતી જાય ને વણતી જાય બે ભેગું થઈ જાય. આને નીરેથી વણવા જોઈએ થોડીક વાર લાગે.
મેં ને બધા પરોઠા પેલા વણ લેતા ને એ છોડવી કે આલુ પરોઠા તે વણવાનું છોડવા બે ભેગો મેળ નો આવે ને મંજુ ફેણું કામ કરે ને કે મદદ કરી દે ને રાઈસી શૂટિંગ કરે ને કે એ પણ મદદ કરે છોડવામાં વણ હું વણતી જાય તો એ છોડાવતા જાય હેલ્પ થઈ જાય મળક બધી પણ થોડા હે બહુ જાજા નથી કરવાનું તો પેલા વણલા ને પછી છોડવા મેં થોડે લીધું વારવામાં તો મારે ને એમ તૂટે ને આ હે ને છોડવતા વાર ન લાગે વણતા થોડીક વાર લાગે તે બધા વ્યારા કરવા બેઠા ને અમે પરોઠા બનાવીએ ના હે ને બધા નો ખાઈ થોડું ઘણું શાખે એટલું ખાઈ એક જે તસડ્યું ને રાઈસી હે ને બીજા બધા વ્યારો કરે એવા હાટું રેકોર્ડિંગ અવાજ ના વધારે પૂરતો હે ને બધા હોય ને તારું રેકોર્ડિંગ અવાજ નાખી કે પછી મારો અવાજ ઓછો આવે બધા બોલતા હોય ને એવા હાટું ને માઇક નો ઉપયોગ કરા પણ કારક કરે નકર બહુ નથી કરતી કે મારો ફોન હે ને રોહડામાં વધારે પૂરતો હોય ને રોહડામાં પછી બાર થોડું ઘણું કામ હોય ને તો ફોન ભેગો લઈને ન જાય ને માઇક મારે ભેગો હોય ને ફોન રોહડામાં એવા હાટું કનેક્શન વિખાઈ જાય ને પાછી આવે તો કનેક્ટ કરવાનું ભૂલે જ કામ હળબડીમાં હાલતું હોય તેને કારક યાદ રહે તો મારે આખી ક્લિપ બગડે એવા હાટું પછી જરૂર પડે તો માઇક રાખા ને પછી રેકોર્ડિંગ અવાજ દે એવા હાટું રેકોર્ડિંગ અવાજ દે ને આ હે ને બધા હે તે ફટાફટ કામ થઈ જાય ને એકલા આવે ને તો કામ નો ડૂકે ને વાર લાગે ને બધા વાતું કરતા ને કાર કામ પૂરું થઈ જાય ને કઈ ખબર ન પડે ત્યાં પરોઠા સળતા જાય ને બધા ખાતા જાય જરીક કડક કરું કે અમુક ને કડક હાલે અમુક ને નો હાલે એવા હાટું થોડુંક કડક કરી નાખીએ બધાને કડક ન હાલે અમુક ને હાલે એવું હતી વાટ એક હાથ બેસ કડક કરવા ચાચા કડક નથી કરવા 2-3 હોય એટલે હાલે ના ના સ્પીડમાં મૂકી નાખો વિડીયો બહુ લાંબો થઈ જાય એવા હાટું ને ઓલી સાઈડ પરોઠા પડ્યા ને ના રાઈસી આખું વિડીયાનું સેટિંગ ગોઠવું તેવા હાટું કઈ કોથે આખો દો તો આપણે કંઈક મેં વળન મૂકાતા ને થોડાક આકર મૂકા થોડાક આકર સ્ટેન્ડ ઉપર અમારે મલકનો સામાન હોય ને હું વાતું ગપ્પા માં કંઈક પરોઠા બોલે જાય કંઈક બધા હે ને વાતું ઈ પર જોન કરે કંઈક અમારે સ્ટેન્ડ આ સાઈડ હે ને બધા આકર ખાવા બેઠો હોય તેવા હાટું હાંફું જોવાની વાતું કરે ને તો હાંફું જોવા કોઈ બોલે ને તમારે જોવું જોઈએ એવા હાટું ને રાઈસી હે તે કંઈક તો પેલા પરોઠામાં ધ્યાન દે ને મૂળ થઈ જાય 9:30 થવા આવ્યા હે ને મેં મોડું પ્લાન બનાવ્યો કોઈ નાખી નતું કાચ આલુ પરોઠા બનાવવાના છે બટાટા બધા ની હા ટ્રાય કરા જોઈએ તો કામ થાય જોવાનું કઈ બોલું બગાડવું વધવું ન રહે માલ કઈ એવું કંઈક ને કંઈક બનાવવું પડે ને બધું થાય બસ બહુ જાજો નથી બધું સ્ટીકી બનાવ નાખે તાળ પરોઠા ને બીજું કામ બનાવે આલુ ટિક્કી ઈ હોય કામ હા અને બધા અલગ અલગ નેમેથી અલગ અલગ બધા બોલાવતા ને આપણે તાણે આલુ ટિક્કી એ આલુ ટિક્કી એક જ બની ને હા એક બને એટલું વધુ તો મસાલો આલુ ટિક્કી પરોઠા થઈ ગયા ને આલુ ટિક્કી બનાવી કમ્પ્લીટ થઈ ગઈ ને હવે તમારે વ્યારા કરવા